તમને એક હસાવાની વાત કહી દઉં. મને ખબર નથી કે આવા પ્લેટફોર્મ પર, હું તો પહેલી વાર આવી રીતે આટલા મોટા પ્લેટફોર્મ પર વાત કરું છું. મારા કોલેજમાં એક છોકરી હતી, મને બહુ જ ગમતી હતી, બહુ જ રૂપાળી હતી. પણ હું હોટલમાં વેઇટરની નોકરી કરું. આ જેના લગ્ન નથી થયા એમના માટે છે, થઈ ગયા એમને તો હવે ચૂપ. જુઓ, જીવનસાથી ન ગમે ને તોય ડબલ પ્રેમ કરવો એટલે કર્મ ધોવાઈ જાય, અને ગમતું હોય તોય ડબલ કરવો. બે બાજુ ડબલ કરવો એટલે કર્મ ધોવાઈ જાય. પણ સાંજે ગમે ત્યાં એક ફોન કરીએ, વિડીયો કોલ કરીએ, વાતચીત કરીએ, ટ્યુનિંગ, અવિશ્વાસ માટે નહીં, હે ને, ટ્યુનિંગ માટે. તો હું હોટલમાં વેઇટરની નોકરી કરું, એક જ જીન્સ ને 2 શર્ટ. મારા બાપુજી કે ભાઈ આપણે ભણવામાં ધ્યાન રાખો, નોકરી કરો, આ કરો. પણ આ ઉંમરે છે ને 18 વર્ષે એમ થાય કે મારું કોઈ ધ્યાન રાખે, હે ને, એવું કુછ હોતા એવું થાય બધું. એ તકલીફ શું છે? હાલું આપણા ત્યાં હિન્દી પિક્ચરો કેવા બને છે ખબર છે? પિક્ચર શરૂ થાય, હીરો હિરોઈન જતા હોય, પ્રેમ થઈ જાય, બગીચામાં જઈને ગીતો ગાય. હું ને મારી વાઈફ 50 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવ્યું. બોલો, હલા આને હવે આપણને કેમ નહીં આવતું? બધું ઉલ્લું બનાવવાનું ધંધા, અને આપણે ત્યાંથી જ શીખીએ પાછા. ઇન્ટરવેલ સુધીમાં તો હીરો હિરોઈનને એવો પ્રેમ થઈ જાય, ગળા ડૂબ. ઇન્ટરવલ પહેલા છોકરી છોકરાને મળવા જતી ને એના બાપા પકડે, કહા જા રહી હો, મુझे જાને દો. નહીં, ઇન્ટરવેલ. આપણે બધા ટેન્શનમાં કે હવે શું થશે. ઇન્ટરવેલ પછી છોકરીના બાપાને ખબર પડી જાય કે આને ક્યાંક ચક્કર છે. છોકરીના બાપા એટલે ગુંડા તો રાખતા જ હોય, સાઉથના જ હોય. જમાઈને ઉપાડે, લઈ જાય જંગલમાં, એવો મારે. પહેલાં તો પગ જ ભાગી નાખ્યો, સીધી પગ પર પાઇપો મારે આમ પડે. એટલે આપણે બધા બધી પિક્ચર જોઈએ, ઓ માં. અને પછી આમ પકડ રાખે છોકરીનો બાપ ઉપર, મેરી બેટી સે શાદી કરેગા. પેલો બાજુ લોહી હતો કે હા. હું તો કહું ભાઈ લઈ જા, છોડ મને ભાઈ તું. આપણે જીવનમાં જે વાસ્તવિકતાથી દૂર જીવીએ છીએ એટલે બધા દુઃખી છીએ. પછી એવામાં છોકરીને ઘેર ખબર પડે કે મારા બાપા વીરુને મારે છે. છોકરી ઘેરથી દોડે, એને ખબર હોય છે કે ક્યાં મારે, ત્યાં જ જાય. વીરુ મુझे લે જાઓ. અને ભાઈ વીરુને માતાજી આવે, વીરુ ઊભો થઈ જાય, પગ ભાગેલો વીરુ ઊભો થઈ જાય, બધાને મારી કાઢે. છોકરો ને છોકરી બે જ બચે, ઓમ ઓમ ભેગા થાય, ઓમ ધ એન્ડ. એટલે આપણે પાછા એટલે ભાઈ આ ઓમ તો થઈ ગયા, હવે શું? ઘરમાં ગેસના બાટલા લાવવા પડે, સીધું સોમન લાવવું પડે. હાલ આ તો બતાવતા જ નથી. અત્યારે ભાગવાનું, મા બાપથી છાના માના નીકળી જવાનું, આ બધી જે ગંદકી ચાલી છે એ બહારનું કલ્ચર છે, આપણું નથી. ઘોડિયામાં લગ્ન થતા ને આખી જિંદગી નિભાવતા, અને તોય 80 વર્ષની ડોસી એમ કે હાલા હાલા ગેલથી મોંઘા આવતા હતા, માલા ફૂટી ગયા તમારા ઘેર આવી. અને તોય પાછી ટેબલમાંથી ટીકડી કાઢીને ડોહાને આલે કે લે ડોહા ખાઈ લે. આને આઈ લવ યુ કહેવાય. સમજ પડે છે? આ હાલું આપણે ભૂલી ગયા. જીવન સાથી નક્કી છે, જે મળ્યું છે લખણ પ્રમાણે, કર્મ પ્રમાણે ભગવાને મોકલ્યું છે, મસ્ત જીવવાનું, અને જે મળશે એ બી મસ્ત મળશે, એની જોડે જીવી લેવાનું. પછી પેલી કોલેજની અમારી છોકરીવાળી વાત કરું, પાછી રહી જતા હું શું થયું, કેટલા ટેન્શનમાં આવી જાય. પછી એકવાર કોલેજમાંથી પ્રવાસ ગયા તારંગા, તો હું ગયો ને એ છોકરી બી આવી પ્રવાસમાં. તો બધા બસમાં ચડવા ગયા, તો એ બસમાં ચડવા ગઈ, અને મારો હાથ એને આમ ઘસાયો. મને હાલી આવી મજા. પેલી છોકરી કે માપમાં રહેજે. હવે આમાં શું માપ આવે ભાઈ? હું તમને હસાવું છું કેમ કે થોડું વાતાવરણ ગંભીર થઈ ગયું, થોડા પેલું ખાવાનું હજમ થઈ જાય. મને કે માપમાં રહેજે, ક્યાંથી હેડે આવે છે, પણ હતી સરસ. પછી બધા બસમાં બેઠા, ભાઈઓ આ બાજુ, બાઈઓ આ બાજુ. પેલા પ્રમુખે સંજ્યા જોક શાયરી, એટલે મેં જોક શાયરી કહેવાનું ચાલુ કર્યા. મારું ધ્યાન હાલું ત્યાં જ જાય, ગમે ત્યાં દેખું ને. અને હું એની સામે જોઈને એટલે પેલી છોકરી આમ જ કરે, આમ કરે. તારંગા ગયા, જઈને આવ્યા. આખા દિવસથી તો 24 કલાકની વાત ક્યાં કરું. પાલનપુર પાછા આવ્યા, બસમાંથી ઉતર્યા કોલેજ આગળ. તોય મને એમ થયું કે વળી આપણા અમે જોઈ લે તો કોઈક કલ્યાણ થઈ જાય આપણું. તો એ તો જોયા વગર આમ થઈને ઘેર. મેં તો જા તારે. હું આવ્યો મારા ઘેર, મારા બાપા બહાર જ બેઠેલા. ક્યાં ગયો તો? મારા બાપા પટ્ટો ઊંધો પકડે, બક્કલ નીચે રાખે, છેટું ઉપર હોમ કરે, કાલિયા તેરા ક્યાં હોગા. પછી બાપા અમે આમ જ ઉભા રહેવાનું, અદબ વાળીને નીકળ પડે જે હોય, જૂતું બૂતું જે હોય. મને કે ક્યાં ગયો તો? મેં તું પ્રવાસ. મને કે ગમે ત્યાં હેડ્યો જાય છે? મેં તું મફત લઈ ગયા હતા તો બરાબર. મને કે તારી હગાઈ કરી નાખી. સલમાન ખાન કી સગાઈ બતાવી નહીં.
હું તું બાપા ક્યાં કરી? હુઈ જા છાનો માનો. કરી નાખી. ઊંઘ આવે આખી રાત? ભાઈ મને તો બધું જાત જાતનું સપનામાં આવવા મળ્યું. સવારે ઉઠ્યો, ઊંઘ્યો જ નહોતો. મારા ભાભી કે ચલ તને લઈ જાઉં. મેં તો હેરો લઈ જાઓ. આપણે તો તૈયાર થઈ ગયા વરરાજા. સાયકલ હતી મારા પાસે. તેલ બેલ લગાવીને સાફ કરીને અમે તો છોકરીના ઘેર જોવા ગયા. તો એક બંગલામાં બેહાડ્યા અમને. તો બહાર ફિયાટ કાર ને બગીચો ને, અને અહીંયા સાલું ધક 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 થાય. મને પહેલી વાર ખબર પડી કે હૃદય આ બાજુ આવે એમ બી થાય. અને એક રૂમમાં મને બેસાડે, મારા ભાભી બહાર બેઠા. મને કે હમણાં આવશે. અને સામેથી આમ બહારનું ખુલ્લું ટાડા ટાડા કરતું. અને પેલી તારંગાવાળી આવી પાણી લઈને ભાઈ હાથ અડ્યો તો નહીં જ. ઓલા મેં કીધું આ બધું બગાડશે આપણું. મને કે કેમ આવ્યા છો? મેં તું મારી સગાઈ કરી, છોકરી જોયા. મને કે મારી જોડે જ કરી છે. 35 વર્ષ ત્યાં હજી બદલી નથી મેં. સાહેબ, આપણે પ્રગતિ કરવી છે, સમાજમાં લડવું છે, પણ આપણું બીજું પૈડું બરાબર નથી. આજે જ ઘરે જઈ સરસ ટ્યુનિંગ કરજો સાહેબ. નથી થયું તો કેરિયર બનાવજો, પૈસા કમાજો. આ દેશમાં નિયમ હતો 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું. નો લગન, નો પ્રેમ, નો સેક્સ. 25 થી 50 વર્ષ સુધી બચ્ચા પેદા કરવા, સંસાર મારવો, બાળકોને ભણાવવા. 50 થી 75 વર્ષ સુધી સમાજ સેવા કરવી. અને 75 બધું છોડીને હિમાલયમાં પોતાની જાત માટે જીવવું. પણ અત્યારે તો 10મા ધોરણમાં આઈ લવ યુ. 14 વર્ષની ઉંમરે મેં પૈસા કમાવાનું ચાલુ કર્યું. મેં પાલનપુર બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી, મેં ઝેરોક્સો કાઢી, જીપો ચલાવી, વેઇટરનું કામ કર્યું, ટ્યુશન ક્લાસ કર્યા. બચપન ખેલ મેં ખોયા, જવાની નીંદ ભર સોયા, બુઢાપા દેખ કર રોયા. આ દેશ દુનિયાનો બાપ હતો. અને જો મોદી સાહેબ 10 વર્ષ રહી ગયા ને તો ફરીથી બોસ લોટરી નંબર 1 છે, લખી રાખજો તમે. જે રીતે આપણું આખું કલ્ચર ચાલી રહ્યું છે, જે રીતે દેશમાં, પણ હવે એક જ ખૂટે છે કે જે માણસ જ્યાં છે ત્યાં પોતાની ડ્યુટી બરાબર નિભાવતો નથી. કેમ કે એ ભગવાનથી ડરતો નથી. અને ભગવાન છે કણ કણમાં વ્યાપ્ત છે. એવી એક કણ જેટલી જગ્યા નથી જ્યાં એ ના હોય. એ પરમ તત્વ બધે વ્યાપેલું છે. આ ચાઇના જુઓ, કાલનો દેશ. તમને એમ થાય કે આ કેવી રીતે થયું? આપણે એના બી બાપ થઈ શકીએ. જરૂર છે કે દરેક માણસ જ્યાં છે ત્યાં બેસ્ટ કરે. પોતાની ડ્યુટી નાનામાં નાનું. અહીંથી નીકળીએ, કચરો પડ્યો તો આપણે લઈએ. હવે આપણે શું એમાં બીજા ફેંક્યો, આપણે શું કરવા? એટલે લઈ લે ભાઈ. તારા સીસીટીવી કેમેરામાં લખાય છે, તારા ફાયદામાં છે, બીજાના ફાયદામાં નથી. આપણી બસ પર એક ઘસરકો કેવી રીતે પડે? આપણા બસની ગાદીમાંથી કોઈ કપડું કાઢીને કેવી રીતે લઈ જાય? કોઈ માણસને બસ માટે રાડો શું કરવા પાડે? આ નાની નાની ચીજો તમે હાલ જે લેવલ પર છો એ કરશો ને, એક દિવસ તમે 5 વર્ષ પછી મને હોદતા હોદતા આવશો કે આ પેલા ભાઈ કહેતા હતા સારું છે, સાલી મજા છે જીવનમાં. અને આ બધું જે પુણ્ય ભેગું થશે ને એ તમારી ઓલાદને મળે. ભલે આપણે 58 વર્ષ સુધી નોકરી કરીએ, પણ આપણે કરેલા સારા કર્મો આપણા બાળકોને મળે છે. મારી મા છે ને, મને એક દાખલો કહેતી, ખાનગી વાત જાહેરમાં કહી દઉં, આવું કહેવાય નહીં. મારી બા ને 4-5 દેરાણી જેઠાણી ગામડામાં સાસુને ત્યાં જાય તો કૂએ પાણી ભરવા જાય. તો મારી બા 10 ફેરા કરે તો બીજી અમારા 1-2 કાકી હતા ને 2 ફેરા જ કરે. કે તો કુંડીમાં જ નોખવાનું છે, ચો ખબર પડે કોને કેટલા ફેરા કર્યા. તો મારી બા 10 ફેરા કરે તો મારા એક કાકી કેટલા સાહુ શું હાલ દેશે, માપ ન કરે. આ વાત મારી બા મને કરે. મને કે ના, ભગવાન દેખે છે ને, આપણા તો થાય એટલું કરવાનું. અને એટલે આજે હું તમારા સામે ઊભો છું. અને મારા કાકાના છોકરાઓ બિચારા તકલીફમાં છે. કેમ કે મારી બાએ જે પેલા ફેરા કર્યા 10, એનું સંજય રાવલ આજે ભોગવે છે. સમજ પડે છે? તમે આજે એસટીમાં સરસ કામ કરશો, બેસ્ટ કામ કરશો. એક છોકરો પરીક્ષા આપવા જતો, એને બી તમે લઈ લો. થોડી ચલાવવી પડે, થોડી વાર ઊભી મારવી પડે, બ્રેક મારવી પડે, ટીચર પર પ્રેશર આવશે, પણ ભાવના શું કે આ માણસ કોઈ કામે જાય છે તો હું એને બી લઈ જાઉં. આ બધું તમે કરશો ને તો તમે જોજો બોસ, 5 વર્ષ પછી તમે મને હોદતા હોદતા આવશો કે સંજય બી ક્યાં છે. મારી પાસે સ્કૂલમાં ફી ભરવાના 48 રૂપિયા નહોતા. અત્યારે આણંદ પાસે 650 એકરમાં હું 2500 કરોડ રૂપિયાની યુનિવર્સિટી બનાવું છું. સરકારની મદદથી. સરકારનો પણ બહુ જ પોઝિટિવ. અને એમાં મોદી સાહેબ, તમને ખબર છે સ્કિલ ડેવલપમેન્ટ અત્યારે જે લાયા, તમને ખબર છે મારી યુનિવર્સિટીમાં, આટલી મોંઘી યુનિવર્સિટીમાં કોને એડમિશન મળશે? 50% નેચેવાળાને જ. 3 ટ્રાયલવાળાને ઘેર જઈને બોલાવી જઈશ, આવી જા. પછી 2 ટ્રાયલ, 1 ટ્રાયલ, 35 ટ્રાયલ, 50% એડમિશન ક્લોઝ. એટલે હોશિયાર માટે તો 20,000 સ્કૂલો છે, અમારી જેવી નોટો માટે કોઈ છે જ નહીં. એટલે મોદી સાહેબે લાયા કે સ્કિલ ડેવલપમેન્ટ. એક ભજીયાની લારીવાળો પણ ₹1,00,000 કમાઈ શકે છે.
એક ટ્યુશન, નાનામાં નાના કામ તમે કરો, એક પ્લમ્બર હો, તમે લાખ રૂપિયા કમાઈ શકો છો. તમારા નોકરીની સાથે સાથે તમારામાં જે સ્કિલ છે, આવડત છે, એને ડેવલપ કરવાની કોશિશ કરજો. અને આજે આખો સમય બદલાઈ ગયો છે. હવે ભણવાની, હા, જે ડૉક્ટર બને, એન્જિનિયર, સેલ્યુટ છે, CA બને, IAS IPS, પણ એવા તો 10% લોકો જ, બાકીના તો બધા આપણા જેવા હોય. પણ તમે ઈમાનદારીથી નોકરી કરશો તો તમારા છોકરાને એવા મિત્રો બનશે, એવું સર્કલ બનશે કે જેના કારણે એની બી પ્રગતિ થશે. તમારું જે પુણ્ય છે આ નાની નાની ચીજોનો, એનો બદલો એને મળશે. પેજ નંબર 4, જીવનસાથી નક્કી છે, કૌંસમાં ફાંફા મારવા નહીં. સમજ પડી? આપણે કામ પર આવીએ છીએ. લોકો કોલેજમાં જાય, પ્રેમ કરવા જાય, કોલેજ કરવા, એટલે પછી ઠેકાણું ન પ્રેમમાં પડે ન કોલેજમાં પડે. આપણે નોકરી પર આવ્યા તો આપણે નોકરી પર જ આપણું ફોકસ. હું આના માટે અહીંયા આવ્યો છું, આ મારો રોલ છે ને મારે, અને એ ભગવાન જોવે છે. જે કરશે બધું લખાશે. બહુ મોટો વિષય છે. તમારે અંગ્રેજી બોલવું હોય ને તો સ્પેલિંગ આવડવા જોઈએ. સ્પેલિંગ ના આવડે તો અંગ્રેજી આવડે? આપણે કેવો પ્રેમ સમજ્યા છીએ ખબર છે? અહીંયા એક VS હોસ્પિટલ જોડે કાકા સિંગ ચણા ખાતા હતા, તો 108 આવી, એમાં એક ગાંડો, મીના, મીના આઈ લવ યુ, તું ક્યાં જતી રહી? કાકા કહેલા, આને શું થયું? તો કે આ મીના નામની છોકરીને પ્રેમ કરતો હતો, 5 વર્ષે મીનાએ ના પાડી દીધી. હવે કે ગાંડો થઈ ગયો. હા હા, કે આવું થાય? કે હા ભાઈ, હાલાકે આવું બધું કરાય નહીં. પોંચરું ગયું અંદર, પેલા કે હવે ઇન્જેક્શન આલશો ત્યારે સોન થશે. તો કે પ્રેમ કર્યો ને છોકરી ના પાડી તો ગોળો થઈ ગયો કે હા હવે કે આવું કરે છે. હવે તો કે બધું ખાતો તો એ બંધ કર્યું તોય ડાયો થતો નથી. કલાક પછી બીજી 108 આવી, એમાં એક ગાંડો, મીના તું ક્યાં જતી રહી? કાકા કે આને શું થયું? કે આને મીના જોડે લગ્ન કર્યા. ન કરે એ ગોળો થાય, કરે એ ગોળો થાય. બહુ મોટો વિષય છે. પિક્ચરો જોઈ જોઈને કલ્પનાઓમાં ના જીવશો. જે મા બાપ, ભાઈ બહેન ને જીવનસાથી આપણા કર્મ પ્રમાણે ઈશ્વરે મોકલ્યા છે. પેલા ઐશ્વર્યા રાય બેનને કયો લગ્ન કરવાના હતા, કયો જતા રહ્યા? હે ને, આ બધું આવું છે. મારે તો રાની મુખર્જી જોડ કરવા હતા, પણ હવે ના થયા, તો જે છે એ રાની મુખર્જી. 5મી અને છેલ્લી વાત, આપણા સનાતનમાં એક શબ્દ છે મોક્ષ. આજે આ હોલમાં બેઠેલા તમામ ભાઈઓ બહેનોને હું મોક્ષ અપાઈને જવાનો છું, ગેરંટીથી. પણ મોક્ષ એટલે શું? મોક્ષ એટલે બધું છોડી દેવાનું, બાવા થઈ જવાનું? પહેલાં પૈસા માટે દોડે, પછી પૈસાથી દોડે. પહેલાં સ્ત્રી માટે દોડે, પછી સ્ત્રીથી દોડે. આ મોક્ષ નથી. આજે હું તમને મોક્ષની સાચી વ્યાખ્યા કહું. સરદાર વલ્લભભાઈ પટેલ નામ સાંભળ્યું છે? દેશનો ગૃહમંત્રી. 565 રજવાડાઓને ભેગા કર્યા. બધા પાસેથી એક એક બંગલો ને એક એક પ્લોટ લીધો તો 400-500 પ્રોપર્ટી હોત કે ના હોત? પટેલ પાસે 50 લાખ કરોડ લીધા હોત તો કેટલા હોત? એ સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે મરવા પડ્યા ત્યારે ખિસ્સામાં 275 રૂપિયા બેલેન્સ. અને એ એમની મેનેજર, કોઈ સેક્રેટરી નહીં, એમની દીકરી, કે મણી હું મરી જઉં ને તો આ 275 રૂપિયા તું સરકારમાં જમા કરાવી દેજે. અને તોય આપણા મોદી સાહેબ 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે ને, આને મોક્ષ કહેવાય. આને મોક્ષ કહેવાય. ગાંધીજી હાલું ધોતિયાને એક ખિસ્સું નહીં, અને આજ ભારતમાં એવું એક ખિસ્સુની જેમાં ગાંધી ના હોય. અને હવે આપણે પટેલ ના થઈ શકીએ, આપણે ગાંધી ના થઈ શકીએ. આપણા મોદી સાહેબ ક્યાં એક પ્લોટ કે એક રૂમ નહીં. જનક રાજા જેવો મોક્ષ આ હોલમાં બેઠેલા તમામને આજે અપાઈને જવાનો છું. પણ એક નાનકડી વાત નક્કી કરીને જજો. ગેરંટેડ મોક્ષ. આ બધું રેકોર્ડિંગ લઈ જજો ત્યાં પેલા વિડીયોવાળા ભાઈ પાસેથી. બધા પાપ પુણ્યમાંથી મુક્ત. અચ્છા, પાપ અને પુણ્ય એટલે શું? કોઈને ખબર છે? ડુંગળી ખવાય બટાકા ના ખાય? પાપ અને પુણ્ય પછી વ્યાખ્યા કહી દઉં, પછી મોક્ષની વાત કરું. જુઓ, તમે બધા અહીંયા તો તોય બરાબર તૈયાર, પણ લગ્નમાં જાઓ તો પતિ પત્ની કેવા તૈયાર થઈને જાય. ઘણી વાર તો લગ્નમાં મારી વાઈફને જોઈને મને કે મારું બૈરું છે કે બીજાનું છે. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. તમને બધાને અનુભવ છે. બહાર જાય એટલે હીરો હિરોઈન, એટલે બીજાને બતાવવા જીવાનું. સંજય બી ઘરે આવે ને તો નવા કપ રકાવી આપે ને. આપણે હાલ કોનો તૂટી ગયો હોય? આપણે બધું જીવન બીજાને બતાવવા જીવીએ છીએ. સંજય બી ઘરે આવે તો નવી ચાદર, આપણે હાલ ફાટેલી પગ ફસાઈ જાય. સંજય બી આવે તો નવા વાસણ પ્લીટ કાઢ, અને આપણે હાલ થાળી તોહળું ગોળ ગોળ ફરતું હોય. આપણે બધું જીવન બીજાને બતાવવા જીવીએ છીએ. પાપ અને પુણ્યની દોસ્તો એક જ લીટીની વ્યાખ્યા છે. દિલથી ગમે તો તાળી પાડજો કહું પછી.
જે તમે બીજાને બતાવવા કંઈ બી કરો ને એ બધું પાપ, અને પોતાની જાતને બતાવવા કરો ને પુણ્ય. આટલી જ વ્યાખ્યા. કોઈ સાચું ખોટું છે જ નહીં. જે સીધું પડે આપણને એ કરવાનું, આપણે પણ પોતાની જાતને પૂછવાનું. મેં આ કપડાં પહેર્યા છે, ભગવાને મને પૈસા આપ્યા, તમને બતાવવા નહીં પહેર્યા. ઠંડી લાગે તો કોટી પહેરીને જાઓ, નકર કાઢ નાખશું. બીજાને બતાવવા કરો એ પાપ, પોતાને બતાવવા કરો. મંદિર જાઓ છો, કોઈને બતાવવા જાઓ તો પાપ છે, પણ મારી ઈચ્છા છે કે થેન્ક યુ કહી આવું તો એ પુણ્ય છે. ચાલુ બસે રસ્તામાં કોઈ દરગાહ મંદિર આવી, આપણે નામ લીધું, આપણી આસ્થા છે, કર્યું બરોબર, તો કોઈને બતાવવા કર્યું તો પાપ છે. મેં શ્રાવણ મહિનો કર્યો, મેં રોજા કર્યા, મેરા રોજા હે, મારા શ્રાવણ મહિનો તો એ પાપ છે. ગોમો ઢોલ વગર ગળામાં બોર્ડ લગાવીને ફર, મારું ઉપવાસ છે, ઉપવાસ છે. તો તકલીફ. બીજાને બતાવવા કરો એ પાપ. યસ, બધાને મજા આવે છે તો થોડી વાર ચાલુ રાખજો, એવું કહે છે. ચાલુ રાખું કે હું પતાવીશ તો હવે સાહેબ આવશે એટલે 10-15 મિનિટમાં પતાવી દઈએ આપણે. કે તમે મને સાંભળવા, તમે ઘરેથી કીધું ખબર હતી કે હું આવવાનો છું? બસ તો જીવનમાં આવું જ છે, ક્યારે લોટરી લાગે ખબર નથી ભાઈ. અત્યારે આપણા મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સખત કામ કરે છે, સખત દોડાદોડી ચાલે છે. હું રોજ બધું સોશિયલ મીડિયા પર જોઉં છું, ઘણીવાર મળવાનું થાય છે. એક જબરજસ્ત વાઇબ્રન્ટની રીતે આખો દેશ અને આપણું ગુજરાત ચાલી રહ્યું છે. એમાં નવો વર્ગ જ્યારે સરકારી નોકરીમાં જોડાય ત્યારે એ લોકો પણ એક સરસ વાતાવરણમાં જોડાય એવો સરકારનો એક અભિગમ છે. એટલે ખાસ મને તો આજે બોલાવ્યો છે. તો મોક્ષ એટલે શું? તમારે બધાને મોક્ષ જોઈતો તો એક કામ કરજો. આપણે તો બધા અહીંયા અત્યારે તો આપણી પાસે 50,000 લાખ રૂપિયા હોય નહીં ખિસ્સામાં. ઘર બનાવવાનું, લગ્ન કરવાનું, દેવું ભરવાનું, જાત જાતના ટેન્શનો, ઘરમાં વસ્તુઓ લાવવાની, ગાડી લાવવું હોય. પણ આજે નક્કી કરીને જજો. અને જેની પાસે પહેલી બીજી લાઈનમાં બેઠેલા કોઈની પાસે પડ્યા હોય પૈસા, તો એ લોકો આજે નક્કી કરી લેજો. તમારે મોક્ષ જોઈએ છે, જનક રાજા જેવો, પટેલ જેવો, ગાંધી જેવો. તો એક કામ કરજો, તમારી પાસે 25-50 હજાર રૂપિયા ભેગા થાય ને, તમારે કોઈ લોન બાકી ના હોય, કોઈ માગવાવાળો ના હોય, કોઈ કશું બાકી ના હોય, દીકરીઓના લગ્ન થઈ ગયા હોય, અને આ 25-50 હજાર રૂપિયા મારી પાસે વધારાના છે, નક્કી કરજો, ભલે હાલ ના હોય, આવી જશે. તો એક કામ કરજો, તમારા કુટુંબ પરિવાર સમાજમાં નજર કરજો, અને તમારા કુટુંબ પરિવાર સમાજની કોઈ બહેન દીકરી કુંવાસી દુઃખી હોય, એના ઘેર 12 મહિનાનું સીધું સામાન ચૂપચાપ નખાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. ખૂબ બનાવ્યા મંદિરો, ખૂબ બનાવી ધર્મશાળાઓ, ચલો થોડા માણસો પણ બનાવીએ. હાલા આપણે ગાડીમાં ફરીએ ને આપણી બહેન જોડે સ્કૂટર ના હોય, સાયકલ ના હોય, આપણો બનેવી ગમે તે હોય, આ ભાવ પેદા કરજો, મોક્ષ મળી જશે, પૈસો આવશે. આજે હું મોટા પેન્ટ હાઉસમાં રહું, મારી બહેન ભાડે રહેતી હોય, એનું ઘર હોવું જોઈએ, ભલે મારો બનેવી ગમે તે હોય. આ કુંવાસીઓની આપવાની ભાવના, તમે નોકરીઓ ગમે તે કરો બોસ, જ્યારે ભગવાન ચાહે ને તમને હાથ ઉપાડવાનું, પકડવાનું, ત્યારે કોઈ રોકી શકતું નથી. પણ આ બધા પાયાના લક્ષણો છે કે જે કરવાથી તમે ઈશ્વરની, જેમ મેં કીધું ને ફૂલ નજીક સુગંધ આવે, બરફને જે ઠંડક આવે, એમ ઈશ્વર જોડે તમે આ બધું કરો એટલે ઈશ્વર તમારી નજીક આવે, અને એ નજીક આવે એટલે તમને બધા રસ્તા દેખાવા મળે, અને તમારી પ્રગતિ ના થાય તો તમારા બાળકોની થાય, પણ પ્રગતિ થાય ને થાય. જે થાય તે સારા માટે, જે થાય જીવનમાં. એક વાર્તા મને યાદ આવે છે. એક રાજાનો છોકરો હતો, યંગ છોકરો, 18-20 વર્ષનો. તો પ્રધાન 70-80 વર્ષનો, તેને તલવારબાજી શીખવાડતો હતો. આમ કરતા મારી તલવાર, છોકરાનો અંગૂઠો કપાઈ ગયો. રાજાનો એકનો એક છોકરો, અંગૂઠો કપાઈ ગયો, તલવાર કીધ પકડે. છોકરો રાડો પાડે, બાપા મરી ગયો. પ્રધાન કહે, હાલા ભાન નથી પડતું, આ અંગૂઠો કપાઈ ગયો? કે સાહેબ જે થાય હારા માટે. એટલે અંગૂઠો કપાઈ ગયો હારા માટે? કે હા, તું નોકરીમાંથી ગેટ આઉટ, તું ઘેર જા. પેલો કે સાહેબ એ હારા માટે. નોટ જોરદાર. અંગૂઠો કપાઈ ગયો હારા માટે, નોકરીમાંથી તો ડોહો તો લકડી લઈને ઘેર. રાજાએ નવો પ્રધાન રાખ્યો, યંગ. ડાબા હાથથી પ્રધાને પેલા છોકરાને તલવાર શીખવાડવાનું ચાલુ કર્યું. અહીંયા રૂજ આવી ગઈ, 6 મહિનામાં તો આ હાથથી છોકરો તલવાર ચાલુ. જંગલમાં શિકાર કરવા ગયા, અને મોટું પેલા આદિવાસીઓનું ટોળું મળ્યું. ખબર છે, પેલા પીંછા લગાવેલા લોકો હોય, હા કરતા. ચલો કે રાજાના છોકરાની બલી ચડાવવાની. રાજાના છોકરાને ઉતાર્યો નીચે, લઈ ગયા માતાજીની આગળ, કપડાં બપડા કાઢી, છાણ માણ ચોપડીને આમ પેલો પ્રધાન એમનો રાજાનો જે હતો ને, એને આમ આમ તો અંગૂઠો કપાઈ ગયો છે,
ભગવાનને કપાયેલી વસ્તુ ચડાવાય. ઓટ ઓટ પેલો તો જાય રે જાય, કપડાં પહેર્યા વગર ઘેર, કેટલા બચી ગયા. બીજા હાથી પર પેલો નવો પ્રધાન હતો યંગ, એ ભાઈને ઉતાર્યા, ચાલ તું હુઈ જા, ભાઈને કાપી નાખ્યા, ખચખચ પૂરું. પેલો છોકરો ઘેર ગયો કે બાપા પેલા પ્રધાનને બોલાવો, એ કહેતો તો જે થાય તે સારા માટે. પ્રધાનને બોલાવે, કાકા તો આયા લકડી લે, બોલો નામદાર, અલા કે તું સાચું કહેતો હતો, મારા છોકરાનો અંગૂઠો કપાઈ ગયો તો એનો જીવ બચી ગયો, તારો આભાર. કે સાહેબ હું તો પહેલાં કહેતો હતો જે થાય હારા માટે. પણ કે હાલા મેં તને નોકરીમાંથી કાઢી મૂક્યો એ કેવી રીતે હારા માટે? બાપુ હાથે મું હોત તો મું કપાઈ ગયો હોત. ઈશ્વર જે કરે તે સારા માટે. એ 12માં એ ગરીબ ઘરમાં ના જન્મ્યો હોત તો સારા મિત્રો ના મળ્યા હોત. એ 12માં ટકા ના આવ્યા તો આ ના કર્યું, એ ના કર્યું, એમાં નુકસાન ના કર્યું તો આ બધી જીવનમાં બધી ઘટનાઓ જોવું તો આજે એમ થાય, એ જ્યારે થઈ ત્યારે એમ થાય કે હાલું મરી જવું, પણ આજે પાછળ વળીને જોવું તો એમ થાય કે એ બધું સારા માટે થયું, નહીંતર આજે તમે મને અહીંયા સાંભળવા ક્યાંથી ભેગા થાત. માટે ઈશ્વર જે કરે તે સારા માટે. આપણે હાલા કેટલા વિચિત્ર માણસો છીએ ખબર છે? એક થોડી હસવાની વાત કરું, પણ બુદ્ધિની વાત છે. આપણે કેટલા વિચિત્ર માણસો છીએ, દિવેલ પીધેલા કેમ ફરીએ છીએ કે આપણે ને અમે તો આમ જ હોય, કોને ફસાવું કોઈ બી રીતે. એક ભાઈ હતા, એમની વાઈફને બહુ પ્રેમ કરતા, જોરદાર, અને એની વાઈફને કેન્સર થઈ ગયું. 70 કિલોની વાઈફ હતી, 35 કિલોની થઈ ગઈ. હવે એને ખબર પડી કે મુંબઈમાં એક ડૉક્ટર છે ને કેન્સર મટાડી દે છે, તો એની વાઈફને 35 કિલોનું પોટકું લઈને ગયો ત્યાં કે ડૉક્ટર તું મારી વાઈફને જીવાડે કે મારે, બંને કેસમાં હું પૈસા આપીશ. પણ કે ડૉક્ટર કે હું કરવા ભાઈ કરે છે, આ પતી ગયેલો કેસ છે. કે ના, મારી જાનું છે. ડૉક્ટરે ટ્રીટમેન્ટ ચાલુ કરી, 15 દિવસમાં બૈરું મરી ગયું. ડૉક્ટર કે ભાઈ પૈસા, 15 લાખનું બિલ આપ્યું. પેલો કે પૈસા નહીં મળે. એટલે હા હા તે તો કીધું તું કે મરી તું મારે કે જીવાડે, બંને કેસમાં પૈસા લીધા પણ કે નહીં આપું જા. ડૉક્ટર હોશિયાર હતો, CCTV કેમેરા બધું રેકોર્ડ કર્યું હતું. ગયો કોર્ટમાં, જજે જોયું, જજે કીધું કે હા ભાઈ બોલ્યો તો. જજ કે બોલાવો હાલાન. પોલીસ પકડીને લાવી પેલા ભાઈને. બોલ ભાઈ, આ ડૉક્ટરના 15 લાખ આપી દે. કે કેમ? કે તે કીધું તું ને કે તું મારે કે જીવાડે, બંને કેસમાં પૈસા આપ. કે હા સાહેબ કીધું તું કે પૈસા આલ દે. તો કે પણ ડૉક્ટરને બોલાવો, મારે સવાલ પૂછવો છે. ડૉક્ટર આવ્યો. ડૉક્ટર કે બોલ હવે કયો જશે? કે બોલ ડૉક્ટર, તે મારી વાઈફને જીવાડી? કે ના. તે મારી વાઈફને મારી? કે ના. તો પૈસા છે ના. આપણે સાલા એવા હરામી લોકો થઈ ગયા છીએ, બે બાજુ આપણી જ જીત. આ સમગ્ર અસ્તિત્વમાં મંદિરોમાં નથી, મસ્જિદોમાં નથી. એ ક્યાં નથી? એ અત્ર તત્ર સર્વત્ર છે. એને પ્યારા થઈ જાઓ. એને હું નથી કહેતો તમે પૂજા પાઠ કરો, ટીલા ટપકા, હું એ નથી કહેતો, પણ તમે મસ્ત જીવો, ઈમાનદારીથી જીવો. અને ગરીબ ઘરમાં જન્મવું એ સફળતાનું પહેલું પગથિયું છે. પહેલું પગથિયું કે ઝીરોમાંથી હીરો થવા. હીરોમાંથી હું થવાનું? મુકેશભાઈ અંબાણી છોકરા શું કરવાનું? બધું છે જ, પણ આપણે જ કરવાનું છે. માટે આપણે આ બધું કરવાનું છે. આવી એક સરસ મજાની જિંદગી આપણે જીવવાની છે ગમે તેમ કરીને. બહુ નાના લોકો, બહુ ઓછા લોકો હોય તો એમ પૂછીએ કે આપણે કંઈક સવાલ જવાબ પૂછીએ, પણ આટલા બધા લોકો છે એટલે કંઈ સવાલ જવાબનું નથી રાખતો. પણ આજે તમે બધાએ જે શાંતિથી મને સાંભળ્યો બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. કે આટલી શાંતિથી કોઈ સાંભળતું નથી. હું મારી વાઈફને બધે લઈ જાઉં કે જો લોકો કેટલું સાંભળે છે, તું સાંભળે થોડું. हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए. मेरा मकसद हंगामा खड़ा करना नहीं है, ये सूरत बदलनी चाहिए, ये सूरत बदलनी चाहिए. પણ ખાસ લોભ એ હતો કે હું જ્યારે નાનો હતો, મેં પહેલાં વાત કરી, મારી બા મને પાલનપુરથી બસમાં, લોકલ બસમાં સિદ્ધપુર લાવે. સિદ્ધપુરથી બીજી લોકલ બસની તપાસ કરતી કરતી એક થાંભલા જોડે બેસાડે કે અહીંથી ખસતો નહીં, અને એને આવડે નહીં પણ એ જઈને પૂછે કે ભાઈ આ બસ ક્યાં જશે? ત્યાં તો કે ત્યાં પૂછો, અને બધા સરસ જવાબ આપે. અને પાછી મારી બા મને મારી નાની બહેનને લઈને એસટીમાં બેસે અને અમે મામાને ત્યાં જઈએ. અને એ વખતે મારી બા એમ બોલતી કે આ ડ્રાઈવર કેટલો સારો છે, આ ભાઈ કેટલો સારો છે, આ બારીમાં બેઠો કેટલો સારો છે. તો તમને એ કહું છું કે તમને આજે સામાન્ય માણસોનું સેવા કરવાનો ભગવાન અને સરકારે ચાન્સ આપ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મદદ કરવાનો ચાન્સ આપ્યો છે. આ ચાન્સ ચૂકતા નહીં.